ભરતી અંગે ઉમેદવારોનું ફરી ધરણા પ્રદર્શન। શિક્ષક દિવસ પર ગાંધીનગરમાં ટાટ અને ટેટ ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે। રાજ્ય સરકાર ભરતીનું નોટિફિકેશન બહાર પાડે તેવી માંગ સાથે આ વિરોધ પ્રદર્શન છે। ઉમેદવારો રસ્તા પર બેસી જતા ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે। પોલીસને ફરજિયાત રોડ બંધ કરવો પડ્યો છે। ટાટ અને ટેટ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। અમારી એક જ માંગણી છે કે આ અગાઉ શિક્ષણ મંત્રીશ્રીએ એવું કીધેલું 15 જૂને કાયમી ભરતી આવશે। અમે વિશ્વાસ કર્યો, ન આવ્યો, અમે આંદોલન કર્યું। પછી અને અમારા આંદોલન પછી પ્રેસ કોન્ફરન્સ કરી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ જાહેરાત કરી। દરેક મંત્રીઓએ ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી। પ્રેસ કોન્ફરન્સ ઋષિકેશભાઈએ કરી કે 1 સપ્ટેમ્બરની આજુબાજુ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ જશે। અને હજુ પણ ઇન્ટરવ્યુમાં કુબેરભાઈ એવું કહે છે કે દિવાળી પહેલા પ્રક્રિયા પૂરી કરશે। જો હજી નોટિફિકેશન નથી આવ્યું તો દિવાળી પહેલા પ્રક્રિયા કઈ રીતે પૂરી કરશે? 5મી સપ્ટેમ્બર છે, એમ કે છે કે શિક્ષકોનો દિન છે, શિક્ષક દિવસ છે, ગુરુ એ મા સમાન સ્તર છે। શું મા સમાન જેનું સ્તર છે એની સામે તમે સતત ખોટું બોલશો? અમારી લાગણીઓ સાથે હવે તમે ખેલો છો। શિક્ષણ મંત્રી હોય કે પ્રવક્તા મંત્રી હોય કે મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કર્યા પછી પણ જો આવું ભોગવવું પડે તો અમે કયા ગુજરાતમાં જીવી રહ્યા છીએ? સૌથી મોટો સવાલ છે કે જ્યાં વાયદાઓ પૂરા નથી થતા, કોઈ પણ પ્રકારનો વાયદો હજુ સુધી પૂરો કરવામાં આવ્યો નથી જે સમયસર હોય। રજૂઆતમાં એવું છે 18 જૂને જ્યારે આંદોલન તો નહીં કહેવાય એને, પણ રજૂઆત કરવા માટે આવ્યા હતા। ત્યારે જે થયું સચિવાલયમાં અમે ગયા એમને રજૂઆત કરવા, ત્યારે અમને રજૂઆત નથી કરવા દીધી। અને પછી ઋષિકેશ પટેલે એવું કહ્યું કે ભાઈ અમે નોટિફિકેશન જલ્દી બહાર પાડશું, 24,700ની ભરતી કરશું, એ બધું એમણે કહ્યું। ભૂપેન્દ્ર પટેલે કહ્યું, તે બધું ક્યાં ગયું? 1 સપ્ટેમ્બરની વાત હતી તો આજે 5 સપ્ટેમ્બર છે। 4 તારીખ સુધી અમે રાહ જોઈ કે ચલો ભાઈ ભરતીનું કંઈક નોટિફિકેશન આવશે તો આપણું સોલ્યુશન થઈ જશે, પણ એ વસ્તુ થયું નહીં। ત્યારે આજે અમે ફક્ત મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા આવ્યા છે। જ્ઞાન સહાયકની યોજના લાવ્યા છે। જ્ઞાન સહાયક યોજના એટલે ટેમ્પરરી યોજના છે। જ્યારે કાયમી શિક્ષક ટેટ ટાટ પાસ થઈને બેઠા છે તો પછી ટેમ્પરરી શિક્ષકની જરૂર જ ક્યાં છે? ટેમ્પરરી શિક્ષક ક્યારે હોય કે જ્યારે કાયમી શિક્ષક તમને અવેલેબલ નથી તો તમે પછી કાયમી ટેમ્પરરી શિક્ષકની યોજનાને રાખો। પણ અહીંયા જ્યારે અમે બેઠા છીએ, પાસ કરીને બેઠા છે, પોતાના હક માટે બેઠા છે, તો એની ભરતી નથી કરવી અને તમે જ્ઞાન સહાયક યોજનાને કન્ટિન્યુ કરો। હમણાં ફરી પાછી કન્ટિન્યુ કરી જ્ઞાન સહાયક યોજના। જે પ્રકારે શિક્ષકોની ભરતીની વાત હતી એનું નોટિફિકેશન ન પ્રગટ થતાં આજે શિક્ષક દિને વિદ્યા સહાયક જેઓ પાસ કર્યા છે તે લોકો આવ્યા છે અને એ પછી પણ તેઓને ન કરવા દેતા આખરે અટકાયત કરવાનો વારો આવ્યો છે। મોટાભાગના લોકોને અટકાયત કરવામાં આવી રહી છે। આ ટીંગાટોળી કરીને લઈ જવા પડે એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। સ્વાભાવિક છે કે જે શિક્ષકો છે, ભવિષ્યના શિક્ષકો છે, એ પ્રકારની તેમની રજૂઆત હતી અને આજે ક્યાંક ને ક્યાંક 5 જણને લઈ જવાની વાત હતી પણ એ પણ તમામને ડિટેન કરવામાં આવી રહ્યા છે। એટલે આ જે રજૂઆત છે એ રજૂઆત પછી સીધી રીતે આ પ્રકારના દેખાવો થઈ રહ્યા છે। દોસ્ત, તમારી શું માંગણી છે? અમારી કાયમી ભરતી કરો, તાત્કાલિક કાયમી ભરતી કરો। અમારી ઉંમર પૂરી થઈ જાય એવી છે એટલે તાત્કાલિક જાહેર નોટિફિકેશન બહાર પાડે સરકાર જલ્દીમાં જલ્દી। બસ એ જ અમારી માંગણી છે અને સંખ્યા ભરતીમાં વધારો કરે, ચોક્કસ ભરતીમાં વધારો કરે। અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ પોલીસ જે છે એ તમામની અટકાયત કરવામાં આવી રહી છે અને અટકાયત કરીને તમામને લઈ જવામાં આવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારની સ્થિતિ છે આજે શિક્ષકો અને ભવિષ્યના જે શિક્ષકો છે એમની આ સ્થિતિ છે। એ લોકોની વાત એક જ છે કે જે 1 તારીખે નોટિફિકેશન 24,700 જગ્યાનું કરવામાં આવ્યું જાહેરાત કરી હતી એ જાહેરાતનો અમલ કરો ને હવે નોટિફિકેશન આજે કરો, એ પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।